તો વેલકમ બેક નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે ગામમાં હનુમાન જયંતિ ઉત્સવ બનાવવાના છે કાલે. તો એની એક રાત પહેલા આપણા ગામમાં લોક ડાયરો પણ છે અને અહીંયા હનુમાનના મંદિરે પેન્ટિંગ પણ સારી કાઢેલી છે, મસ્ત કાઢેલી છે પેન્ટિંગ. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આખા તમને 2 દિવસનો બ્લોગ બતાવશું, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો જો આ હનુમાનના મંદિરની સામે જ છે રંગોલી અને આ મંડપની લાઇટિંગનું ડેકોરેશન છે. એક દી પહેલાનું જ છે ડેકોરેશન, તો તમે મંદિરમાં લઈ જાઓ. તો હવે આપણે આવી ગયા છે રોકડિયા દાદા હનુમાનના મંદિરે. તો સામે છે હનુમાન દાદા. તો હવે આપણે બારોબાર પેન્ટિંગનો થોડુંક વ્યૂ લઈ લઈએ. તો જો અહીંયા આપણા પંકજભાઈ પેન્ટિંગ કાઢે છે, એટલે મસ્ત કલર પૂરે છે પેન્ટિંગમાં. અને પંકજભાઈના 2 ફ્રેન્ડ પણ છે પેન્ટિંગમાં કલર પૂરવાવાળા, તો એ લોકો કલર પૂરે છે. તો તેનું વ્યૂ લઈ લઈએ આપણે. પછી આપણે બીજું ઘણું બધું વ્યૂ લેવાનું બાકી જ છે, તો તમને વ્યૂ બતાવતા જ રહીશું. તો ચલો આગળ તમને લઈ જાઓ. તો જો અહીંયા આપણા પંકજભાઈ આપણને ગાંઠિયા બતાવે છે અને આપણા અંકુરભાઈ પણ છે, તે આપણા શિપમાંથી આવી ગયા છે અંકુરભાઈ. અને અહીંયા જો આપણા બધા માણસો ગાંઠિયા પેકિંગ કરે છે, એટલે આ કાલે હનુમાન જયંતિના દિવસે પ્રસાદમાં દેવાના છે શ્રદ્ધાળુઓને બધીને. તો અહીંયા કેવી રીતે ગાંઠિયા પેકિંગ કરે છે અને ગાંઠિયા બનાવે છે ત્યાં પણ તમને લઈ જઈશ. પણ અહીંયા આ લોકોનું વ્યૂ લઈ ને જો ગાઈસ બધીને હલો કહે છે યુટ્યુબ ફેમિલીને પણ. તો આપણા યોગેશભાઈ જો અહીંયા છે અને બધા ગાંઠિયા પેકિંગ મસ્ત સારી રીતે કરે છે ગાઈસ. તો ઘણા બધા ગાંઠિયાનું પેકિંગ તો કરવાનું છે, આશરે 1800-2000 નંગ કરવાના છે ગાંઠિયાનું પેકિંગ. જો આવી રીતે છે. તો હવે પંકજભાઈ આવી ગયા છે ગાંઠિયા બનાવવાવાળા પાસે વ્યૂ લેવા માટે. તો જો અહીંયા કેટલા મસ્ત ગાંઠિયા બનાવે છે. અને આજે તો બપોરનો સમય છે એટલે તડકો પણ છે, અને આ લોકોએ તડકાથી બચવા માટે છાંયો પણ બાંધેલો છે. તો આ લોકો મસ્ત ગાંઠિયા બનાવે છે. જો આ ભાઈ છે ગાંઠિયા બનાવવા સ્પેશિયલ બોલાવ્યો છે આ બંને ભાઈઓને. એ લોકો ગાંઠિયા બનાવે છે. આપણા કૈલાસભાઈ વહાં બેઠા છે. અને જો અહીંયા લોટ પણ મસ્ત બધો બાંધેલો જ છે અને તે ઝારામાં નાખે છે, એટલે પહેલા ઓલા ગાંઠિયા નીકળી જશે, પછી તેને તેલમાં તળશે. તો આવી રીતે યાર ગઈસ બધું કામકાજ છે અમારી પાસે. તો બધું કામકાજ કરવું પડે અને વ્યૂ પણ લેવું પડે, અને મહેનત પણ સારી જ કરીએ છીએ. તો જો ભાઈલો આપણા ગાંઠિયા બનાવવા તૈયાર થઈ ગયા છે અને આવી રીતે ગાંઠિયા બને છે. તમે લોકોએ જોયા તો હશે જ ગાંઠિયા બનાવેલા. તો હલો ગાઈસ, કેમ છો? હું ઓરંગબારાથી આવી ગયો છું મારા ગામમાં સુત્રાપાડામાં. અને આપણે આજે છે હનુમાન જયંતિ, તો તમને આજે હનુમાન જયંતિનું વ્યૂ બતાવશું. તો જો અહીંયા રામ ભગવાનને રેકડીમાં સજાવીને મૂકી દીધા છે અને આપણે રથયાત્રા કાઢી દીધી છે, એટલે બધા ગામમાં ફરવા જ જવાના છે. તો આપણે મંદિરેથી તો ઓલમોસ્ટ નીકળી જ ગયા છે, તો આપણે આખા ગામમાં ફેરવશું. તો હવે આપણે દરિયાપટ્ટી પર આવી ગયા છીએ હનુમાન દાદાને ફેરવવા માટે. તો જો બધા ધજા લઈને હાથમાં જાય જ છે આપણી આગળ. અને આ અમારી ચોપાટી છે અને આ અમારી છત્રીનું કામકાજ ચાલુ જ છે. અને દરિયો કેટલો મસ્ત દેખાય છે, સુંદર અને સારો. અને હવે આપણે અહીંથી જવાનું છે, આગળ જ જવાનું છે. જો ડીજે વાળા ભાઈ આપણે આવે છે પછવાડે, અને અહીંયા બધા ડીજેના સોંગમાં ઘણા લોકો નાચે છે, પણ આપણે નાચવાનું પણ ઘણું બધું વ્યૂ લેવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈસ. તો હવે આપણા સેલ્ફી વ્યૂ લઈ લઈશું આપણા ફ્રેન્ડ સાથે, અંકુરભાઈ સાથે અને યોગેશભાઈ સાથે. યોગેશભાઈ અને અંકુરભાઈ ગાઈસને હલો કહે છે, અને આ બાજુ આવે જ છે રથ. તો આપણે રથનું પણ વ્યૂ લેશું, એટલે ગલીઓમાંથી જ જવાનું છે અમારા ગામની. અને જો અહીંયા અમારા પૂજારી પણ છે, રોકડિયા દાદાના હનુમાને આરતી બંને ટાઈમ કરે જ છે. તો જો કેટલા મસ્ત રામ ભગવાન દેખાય છે, અને હનુમાન દાદાની છબી પણ મૂકેલી છે, અને ધૂપ ધાણું પણ ચાલુ જ છે. પ્રસાદી માટે ચોકલેટ રાખેલી જ છે છોકરાઓ માટે. તો અહીંથી આપણે વ્યૂ લેતા લેતા જવાનું છે બંદર બાજુ, એટલે કે અમારા ગામ બાજુ જ, અમારા ગામમાં જ ફેરવે છે, એટલે કે સુત્રાપાડા બંદરમાં જ છે. કે ડીજેનું સોંગ આગળ જાય છે, અને મારા હાથમાં છે ને તે ઘરો છે, તેમાં ગલાર છે, અને હું ગલાર પણ છાંટું છું અને વ્યૂ પણ લઉં છું. પછી હું ધજા લઈને પડીશ આખા ગામમાં. તો ધજા લઈશ પછી તમને વ્યૂ બતાવીશ. તો જો આપણી પછવાડે જ આવે છે, આપણે વચ્ચો વચમાં છે અત્યારે. તો આપણા આ ભાઈ કે મારું તો ઘર આડે વ્યૂ લેવો, તો એ ભાઈનું પણ વ્યૂ લઈ લઈએ આપણે. અને જો આપણા અંકુભાઈ આપણને જોઈ છે, તો આ બાજુ રથ પણ આવે છે, અને ઓલો ભાઈ તો એમ કહે છે કે હાલો સોદા પીવા આવી જજો. તો આપણા પંકજભાઈ પણ આવી ગયા છે આપણા વ્યૂમાં, યુટ્યુબ ફેમિલીને હલો કહે છે. તો હવે અમે લોકો સાથે સાથે જ જવાના છીએ, અને હું ધજા લઈને ફરીશ તો પંકજભાઈને આપણો કેમેરો આપી દઈશું વ્યૂ લેવા માટે. તો જો પંકજભાઈ વ્યૂ લઈ છે કેમેરામાં. તો હવે અમારા લોકો બધા નાચે જ છે ડીજેના સોંગમાં, અને અમારા ગામમાં પ્રથા છે કે હનુમાન જયંતિમાં ગલાર ઉડાડે. તો બધા ગલારથી રંગેલા જ છે, અને આ હનુમાન ભગવાન બનેલા છે, અને નાના છોકરો જ છે. તો હનુમાન ભગવાન કેવો મસ્ત લાગે છે કોમેન્ટમાં જણાવજો. તો જો આ તમને વ્યૂ બતાવીએ, આગળથી આવે જ છે. તો આપણે પંકજભાઈ આગળથી વ્યૂ લેવા વટી ગયા હતા ડીજે વાળાનું, તો ડીજે વાળા સામે પહોંચી જ ગયા છે.
અને ધજાવાળા પણ જો આવે છે. હવે મારા હાથમાં ધજા આવી ગઈ છે ગાઈસ. તો જો હું છેટ તે દેખાઉં છું પણ તમને દેખાઈશ સાફ બાજુમાં આવી જાય પછી. તો જો દેખાઉં છું ને ધજા લઈને નાચું છું ને ગાઈસ. તો ચલો બધા નાચવા આવી જાજો. તો હવે બધી તમારા બધાનો પ્રેમ હતો તો આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ગાઈસ. તો આવો નવો પ્રેમ કરતા રહેજો ને આવો નવો સપોર્ટ પણ કરતા રહેજો ગાઈસ. તો તમને નવા પણ બ્લોગ બતાવતા રહેશું. અમારા ગામમાં ઉત્સવ થાય તે પણ બતાવતા રહેશું અને ઘણું બધી વ્યૂ બતાવતા રહેશું ગાઈસ. તો આપણા 10,000 કમ્પ્લીટ સબસ્ક્રાઈબર કરવાના છે. તો જલ્દીથી કોઈ બી બાકી હોય તો સબસ્ક્રાઈબર કરી આવજો. તો અહીંયા તમને શ્રી રામ ભગવાનના પણ દર્શન પાછા કરાવી દઈએ આપણે. તો હવે આપણે અહીંથી રથનું વ્યૂ લઈ અને પછી આપણે જવાનું છે લેડીઝ લોકોનું વ્યૂ લેવા માટે. તો આપણે લેડીઝ લોકોનું વ્યૂ લેવા માટે આવી ગયા છે અને લેડીઝ લોકો પછવાડે ભજન કરતા જ આવે છે. જે એ લોકોના હાથમાં ભજનનું ઓલું પણ છે, સાધન પણ છે. અને જો આપણા યુટ્યુબ ફેમિલીને ડીજે વાળા એમ કહે છે કે કેમ છો ગાઈસ, અને અહીંયા આપણે લેડીઝો નાચે છે તેનું પણ વ્યૂ લેવા આવી ગયા છે. તો લેડીઝો તો બહુ મસ્તી કરે છે, બહુ મજા કરે છે ગાઈસ. તો હવે આપણે પંકજભાઈની વાઈફનું પણ વ્યૂ લઈ લેશું. પીરી સાડીમાં પંકજભાઈની વાઈફ છે અને આ પંકજભાઈનો બાબો છે. તો અત્યારે તો 6 મહિનાનો થઈ ગયો છે. તો આપણો યુટ્યુબ ફેમિલીનો એક મેમ્બર વધી ગયો છે. તો તેનો પણ બ્લોગ આપણે બતાવશું. તો જો અમારા ગામના ચોકમાં આવી ગયા છે એટલે કે હવે અડધું ગામ તો અમારું ફરાઈ ગયું છે. હવે અડધું ગામ બાકી છે અને આપણે શંકરના મંદિરે પહોંચી આવ્યા છે. તો અહીંયા શંકરના મંદિરેથી આપણે ચામુંડમાના મંદિરે જવાનું છે. તે તમને આગલા વ્યૂમાં દર્શન કરાવેલા જ છે ગોરુ માતાના. અને આપણા પંકજભાઈના વોઇસમાં તમે યાર સપોર્ટ કરતા નથી. તો પંકજભાઈનો વોઇસ જ્યારે હું હોય નહીં, હું ફિશિંગમાં હોય ત્યારે પંકજભાઈ વોઇસ રાખે છે આપણા બ્લોગમાં. તો પંકજભાઈનો વોઇસને પણ સપોર્ટ કરતા રહો ગાઈસ ને મારા અવાજને પણ સપોર્ટ કરતા રહો. તો તમને જ્યાં સુધી હું હશે ને ત્યાં સુધી હું જ તમને બ્લોગનો અવાજ સંભળાવીશ. તો જો આવી રીતે અમારા તો આપણા ગોરુ માતાના વિડીયોમાં પણ બધી તમને બતાવેલું જ છે અમારા ગામનો વ્યૂ. અને રામનવમીના વિડીયો પંકજભાઈએ મૂકેલો છે પણ તેમાં એટલા વ્યૂઝ અમીને મળ્યા નથી. પણ જો અમે પંકજભાઈને બંને જણા બહુ ખુશ છે. અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એટલા માટે. તો હવે આપણે લેડીઝ લોકોનો આમસી પાડે છે તે વ્યૂ લઈ લઈએ. તો જો અમારા પાછા આપણે ચામુંડમાના મંદિરની સાઈડથી આવી ગયા છે અને અહીંયા આપણે લેડીઝ લોકો આમસી પાડે છે. તો કેટલો મોટો ગ્રાઉન્ડ બનાવેલો છે અને પબ્લિક પણ ગાઈસ જોરદાર છે. અને અમારા અહીંયા બાજુમાં હીરાકોટ બંદર છે, ત્યાં પણ હનુમાન જયંતિ બહુ ધૂમધામથી મનાવે છે. પણ આપણે અહીંનો વ્યૂ લીધેલો છે ને આપણે ત્યાં ગયા નથી. નેક્સ્ટ ટાઈમ આપણે જશું તો ત્યારે તમને બતાવશું હનુમાન જયંતિનો વ્યૂ. અને આપણે હવે મંદિરે પહોંચી આવ્યા છે. તો મંદિરેથી આપણે એક સાઈડેથી આપણે તો હવે મંદિરની સાઈડમાંથી આપણે તમને આખી યાત્રા બતાવશું. અને આપણે ડીજેનું સોંગ એટલા માટે જ નથી લેતા ગાઈસ કેમ કે આપણને કોપીરાઇટ આવી જાય છે સોંગના હિસાબે, એટલે આપણે સોંગ નથી રાખતા. તો જો બધા લોકો કેટલી મસ્તીથી નાચે છે. તો હવે આપણા ડીજેવાળા ભાઈ આવી ગયા છે. તો બધાના વ્યૂ લઈ લેશું મસ્ત. અને એ લોકો હવે થોડુંક બાકી છે ફરવાનું. તો આપણે હવે મંદિરે બધા શ્રદ્ધાળુને સાચવવાના છે. પ્રસાદીને બધી કમ્પ્લીટ કરવાની છે. તો પ્રસાદીમાં ચણા અને કાલે આપણે ગાંઠિયા બનાવેલા છે તે આપવાના છે પ્રસાદીમાં. તો હવે આપણે મંદિરમાં જવાનું છે. પંકજભાઈના બાબાને ભગવાનને નીચે પગમાં મૂકી અને પ્રસાદી ધરવાની છે. એટલે કે માનતા રાખેલી છે ગાંઠિયા ધરવાનીને. તો તે તમને વ્યૂ બતાવી દઈશ. તો જો અહીંયા આપણા પંકજભાઈ ગેસને હેલો કહે છે ને બધા યુટ્યુબ ફેમિલીની હેલો કહે છે આપણા સબસ્ક્રાઈબરો. તો આપણે વચમાં તહેવારો આવે છે તેના પર તમને બ્લોગ બતાવતા રહીએ છીએ કેમ કે ફિશિંગમાંથી આવી જાય છે તહેવારો કરવા આવીએ છીએ તો તમને બધા બ્લોગ બતાવતા જ રહીએ છીએ. તો હવે આપણે ફિશિંગના પણ વારાફરતી બ્લોગ મૂકતા જ જશું. તો જો અહીંયા લેડીઝ લોકો પણ ઘણા બધા ખુશ છે વિડીયોમાં આવે છે. તો હનુમાન દાદાની જે પણ બોલાવે છે. તો હવે આપણે લેડીઝ લોકોનો વ્યૂ લઈ અને મંદિરમાં થોડુંક વ્યૂ લેવા જવાનું છે. તો આપણે તે લઈ આવીએ. બાકી પ્રસાદીનો ટાઈમ થઈ જશે આરતી કરીને. તો બોલો જય શ્રી રામ. અને કષ્ટભંજન દેવને જો કેટલા ફૂલો ચરાવેલા છે અને પંકજભાઈના બાબાને જો ભગવાનના પગમાં મૂકી દીધા છે ચરણોમાં. તો અહીંયા આપણે જે નિવેદ ધરવાનું છે તે પંકજભાઈ નિવેદ ધરી જશે. અગરબત્તી બોય અને અગરબત્તી ભગવાનને પહેરાવી ધૂપ દીવા કરી અને પ્રસાદી પણ ધરી દેશે. તો જો અહીંયા ગાંઠિયા અને ગુંડી એ બધી ધરી દીધી છે પ્રસાદી પંકજભાઈએ. અને આપણે હવે ભગવાનનું વ્યૂ લઈ જવાનું છે બરાબર નાળિયેર ભાંગવા માટે. પંકજભાઈ નાળિયેર ભાંગ્યા આવે ભગવાનને ચરણોમાં અર્પણ કરી અને નાળિયેર ભાંગવા જવાના છે પંકજભાઈ. તો હવે પંકજભાઈ નાળિયેર ભાંગીને તો આવી ગયા છે. તો હવે બાબાને લઈ લેશે. તો જો બાબાએ ગાંઠિયાની કોથળી પકડી લીધી ગાય કે બાપાને નથી દેવી મારે જ ખાવાના છે. તો જો ગાંઠિયાની કોથળી મુકાવી દીધી છે આપણે બાબાના હાથમાંથી. હવે મંદિરની બરાબર જવાનું છે. ગેસને હલો કહી દીધું પંકજભાઈએ. તો હવે આપણે આવી ગયા છે પ્રસાદીનું વિતરણ કરવા માટે. અને અહીંયા જો બાપાની આરતી થઈ જાય તો આ ચણા
અને ગાંઠિયા બધા શ્રદ્ધાળુઓને દેવાના છે. તો આરતી થયા પછી જ દેવાના છે. તો હવે આરતી થઈ ગઈ છે. તો બોલો જય કષ્ટભંજન દેવ ને જય હનુમાન દાદા. પ્રસાદીનું વિતરણ ચાલુ જ છે ને બધા શ્રદ્ધાળુ પ્રસાદીમાં બહુ ભીડ છે. તો આપણે થોડુંક વ્યૂ લઈ ને પછી મંદિરમાં વિડીયોનું એન્ડિંગ આપવા જવાનું છે. તો હવે આપણે આવી ગયા છે મંદિરમાં વિડીયોનું એન્ડિંગ કરવા માટે. તો અમારા હનુમાન જયંતીનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી જય કષ્ટભંજન, બાકી જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા. તો ફરી મળીએ નવા બ્લોગમાં. તો ચાલો બાય બાય. બોલો જય કષ્ટભંજન દેવ.